ગીર સોમનાથના આદરી બીચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં ભાઈઓ બહેનો માટે વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ભાઈઓ માટે 21 નોટિકલ માઇલ અને બહેનો માટે 16 નોટિકલ માઇલ વચ્ચે સ્પર્ધા યોજાઈ। તરણ સ્પર્ધામાં વિવિધ રાજ્યના કુલ 37 સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો। વીર સાવરકર સમુદ્ર સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે શરૂઆતથી કરવામાં આવે અને બહેનો માટેની જે સ્પર્ધા છે આદિ બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકો એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા 34મી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતા પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે। અહીંયા બહુ સરસ આયોજન કરે છે આ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને 21 નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે।